એ ઊભી થા 11 વાગ્યા ઘડિયાળ સામે જો માણા છો કે અઘોરી કાલ સવાર હાહરે જવાનું છે ત્યાં આવી રીતના 11 વાગે ઉઠશો સાસુ કહે માએ તો કઈ શીખવાડ્યું જ નથી બસ આખો દી છે ને ફોનમાં હીહીન હાહા જ કરવાનું એમને કે માને કઈક બે કામ કરાવી કાલ સવાર હાહરે જવાનું છે કઈક કામ કરાવે બહાર છે ને મહેમાન આવ્યા છે આમ જરાક આમ માથું મોઢું કરીને આમ બહાર આવી બેસવા બધા યારે વાતું કરાય થોડી કામ ઈ હું મારે નથી આવું કાલ હાહરે જાવો તો તમારે કઈ હું એમ કીધું મેં નહીં આવું હાલમ છાનમુની આમ સીધી બેસ આ કઈ તારી રીત છે બેસવાની કાલ સવાર હાહરે જવાનું છે આમ બેસો ન્યા આ કઈ તારી રીત છે રહેવાની કાલે જ મેં આખો રૂમ સાફ કર્યો હતો અને આ ઓછાડ કાલનો અહીંયા પડ્યો છે તને ઓછાડે નથી પથરાતો તારાથી કાલ સવાર હાહરે જવાનું છે આમ કેમ રહેવો તમે એમ નહીં તું કઈ નવી નવાઈની નોકરી કરે છો કેમ બાકી કોઈ નોકરી નથી કરતું કાલ સવાર હાહરે જવાનું છે નોકરી કરતા હોય ને તો ઘરનું કામ તો કરવું જ પડે ત્યાં કઈ માં નથી બેઠી હતી ત્યાં તમે નોકરી કરીને આવશો ને થાકીને બેસી જાઓ હું તો થાકી ગઈ કન્યા તો કામે કરવું પડશે ને બધું કરવું પડશે તો પીલુડા પડશે આંખમાંથી આખો દી ને ટીવી જોવાનું કામમાં નહીં આવે અહીંયા હું શાક વઘારું છું ને ત્યાં ઊભી રે બાજુમાં કાલ સવાર હાહરે જવાનું છે ત્યાં આમ કરશો તો નહીં હાલે ત્યાં હાહરા વાળા છે ને અમારી કિંમત કરી જાહે